करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદિ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં છેલ્લે એજંત ધાતુઓ. એજંત ધાતુઓમાં 96 ધ્યેય સુધી જોઈ ગયા છીએ પલક. અને હવે આવે છે 97, 98 અને 99. સદી ફટકારવામાં થોડે કિનારે રહી જવાના છીએ. પણ આ 98 ને 99 બંનેને એક કરી દઈએ છીએ તો ઉપદેશ અવસ્થામાં 99 અને ધાતુ સંજ્ઞામાં 98 એવું થઈ ગયું છે. 98, 99. તો ઓ વૈ વ ઉપર રહેલ ऐ, પમાં રહેલ ऐ એ અનુદાત્ત છે અને ઓ તો ચાલ્યો જવાનો છે. કેમ ચાલ્યો જવાનો? તો કે ઉદેશે અચ અનુનાસિક ઈત. શોષણે રહ્યો વૈ ધાતુ સંજ્ઞા. આ જે વૈ વગેરે જે હરોળ છે ને આખી, એ આખી આર્ધધાતુકની છે, આર્ધધાતુક પ્રત્યયોની છે. અને વાય બને છે એ સાર્વધાતુક અંગ બને છે. તો એ જો અયવાયવથી આઈ અને કર્તરી શબ્દનો અ નાખતા વાય આખો થઈ જાય, બની જાય છે વાયથી સુખાના સુખના. ગરમી લાગે તો પંખો ઉપર લટકતો હોય તો ચાલુ કરીએ એટલે શું કરે? વાયથી. બરાબર છે. એનાથી પરિણામ આપણને મળે બરાબર સુખાના સુખના. પછી સીધા 99 માં આવીએ. 98 99 ને સાધીએ એટલે 98 સધાઈ જાય. સ્ટેય મૂર્ધન્ય સકાર ટ અડધો અને યય યમાં રહેલ ऐ શબ્દ સંઘાતયો બંનેમાં એક જ છે, અનુદાત છે. ખાત્વા દેહે સહ મૂર્ધન્ય સનો દંત્ય સ થઈ જશે. અને મૂર્ધન્ય સ પછી તરત જ ટ વર્ગ આવે તો તેનો ક્રમાનુસાર ટ વર્ગ થઈ જશે. તો એ ટાનો પણ ત થઈ જશે. મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર, ટનો ત અને યય છે ऐ છે નો બની જશે આય. અને આય બની ગયા પછી કર્તરી શબ્દનો અ, આય પણ એ ચોયવાયાવથી આયનો આય એ ચોયવાયાવથી અને બની જાય સ્ત્યાય સ્ત્યાય સ્ત્યાય. સ અને ત બંને દંત્યને ગોત્ર એક છે એટલે એક સાયલેન્ટ થવાની સંભાવના પૂરેપૂરી. સ્ત્યાય અને સ્ત્યાયથી બંને પરસ્મય પદી છે. યાની સ્ત્ય ઉપરના પણ વાય હતી, કારણ કે 98, 99 તો એક જ છે. તો સુકવવું, સુકવવું ને પણ સુખના સુકાય. બળના વૃદ્ધિગતવાના શબ્દ કરના બળના વૃદ્ધિગતવાના શબ્દ કરના. તો આ જે ધાત્વા દેહે સહ 6 ને 64, 6 ને 64 એમાં અહીંયા તમે જોઈ શકશો, यहाँ ध्यान दे कि जब भी आप
રાજગોર કાન खुली જાય છે। तो यहाँ ध्यान दे कि जब भी आप मूर्धन्य सकार को दंत्य सकार बनाए तो देखे कि तो જોવાનું રહ્યું कि उस स के बाद मूर्धन्य सकार के बाद यदि ट वर्ग 5 हो तो उन्हें आप उसी क्रम से त वर्ग अर्थात तथा दादा न बना दे। तो अपनी पास तरफ ट આવ્યો તો એનો બનાવી દીધો ત। તો ધાત્વાદેહે સહ સહમાં આ ધ્યાન રાખવાનું છે, બાકી બધું બરાબર છે। તો ઓ વૈ અને સ્ટેય અષ્ટાધ્યાયી.com માં નજર કરીએ તો ખોવાઈ જાય પાછા। તો અહીંયા વૈ દેખાય છે, ઓ વૈ શોષણ ભવાથી પરસ્મૈપદી અકર્મક એટલે પોતાનામાં જ થશે। ટુ ડ્રાય ટુ વેટ વેધર સુખના સુખાના શુષ્ક હોના પણ પોતાનામાં જ આ પ્રક્રિયા થશે એટલે અનિટ છે, અકર્મક છે અને અનિટ છે, ઈડાગમ થશે નહીં। પછી સ્ટેય જે છે, સ્ટેય શબ્દ સંઘાતયો ભવાદી પરસ્મૈપદી આ પણ અકર્મક છે અને ઈડાગમ થશે નહીં। એક સૂચન ધ્યાન રાખ્યા જેવું કરું, ખબર નહીં પછી આગળ શું થશે। તે અકર્મક જે છે મોટા ભાગે અનિટ દેખાઈ રહ્યું છે, ઈડાગમ થતો નથી। એટલે સર એવું છે ને, આ બધા અનુદાત છે અને અનુદાત બધા અનિટ હોય, બધા ધાતુ અનુદાત છે। હા એટલે એના એના કારણે એ આગળ મેં ક્યાંક કહ્યું હતું પણ પાછું જતું રહ્યું। તો શબ્દ કરવું એટલે જાતે શબ્દ કરે, અકર્મક છે એટલે પોતાનામાં જ આવી જશે। શબ્દ કરના ભીડ હોના। સર આ ધાતુ કોડિંગ બતાવો ને, એ રૂપોમાં કોઈ પ્રક્રિયામાં પેલું સૂત્ર આપ્યું છે કે નહીં આપ્યું, પછી ડાયરેક્ટ કર્યું છે? સ્ટેય છે એ તો ઉપર છે જ, એ સહ એનાથી જ સ ને ત બધું કરી દીધું હે ને? પેલા તો સ્તોહ સ્ટુનાસ્ટુ કે સ્ટુનાસ્ટુ હોય ઠેકાણું નહીં પડતું, એનાથી જુદું જ જાય છે, એ આપણે આગળ ક્યાંક જોયું હતું। એના માટેનું સૂત્ર આપણને મળ્યું નહીં, કારણ કે પેલું તો ઊંધું છે એના કરતા। હા બદલાય, પેલા દંત્ય વર્ણો બદલાય પણ આ તો આપણે કરવાના છે એટલે હા। સ્તોહ સ્ટુનાસ્ટુ કે સ્ટુનાસ્ટુમાં તકારની જગ્યાએ બદલાય છે, અહીંયા ઊંધું છે। સકાર અને ત વર્ગના સ્થાને શકાર અને ટ વર્ગ થાય છે। તો અહીંયા ટ ની જગ્યાએ તકાર થાય છે, ઊંધું છે એનાથી। ઓકે, તો આવી જઈએ, બે લઈશું મળતા મળતા હોય એને, નહીં તો આપણને હેરાન કરી નાખે। તમારી સ્ક્રીનમાં બે યાદી નહીં દેખાતી ને, એક તમારા ફોટા વાળી અને એક નામ વાળી, એવું નહીં દેખાતું ને? ના, જે તે કામ ફોટા વાળું કરવું હોય તો ફોટા વાળું, પણ નામ વાળું ક્યાંય નહીં દેખાતું હોય ને? ના, ઓકે, એટલે મેં એટલા માટે કે હું લખું છું એ દબાતું તો નહીં ને? ધારો કે અત્યારે સ્ક્રીન વ્હાઈટ બોર્ડ દેખાય છે ને? હા, અચ્છા, તો એ વ્હાઈટ બોર્ડમાં છેલ્લે જે વયમ લખ્યું છે, વયમ ગ્લાયેમ, એ આખું વંચાય છે? હા, કમ્પ્લીટ વંચાય।
ઓકે, તો મારામાં એટલું જ છે એનો અર્થ. રેકોર્ડિંગમાં ખબર નહીં. આવી જઈએ તો ધાતુ છે ઓ આવો છે, અનુનાસિક છે, અને વય જે છે એ અનુદાત્ત છે. યાની વમાં રહેલો ઐ એ અનુદાત્ત છે. અનુદાત્ત હોય ત્યારે પાયલે કઈ રીતે અનિટ, એ એક આપણું આઈડિયા કામ કરશે. આઈડિયા એટલે સૂત્ર વગર કશું કરતું નથી, એક અંશ પણ બદલાતો નથી. ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલતું નથી. અહીંયા પાણીની એટલે પેલું સૂત્ર છે ને એકાચ ઉપદેશે અનુદાત્તા, એવું સૂત્ર છે ને એનાથી આ ધાતુ અનિટ બને છે. સૃષ્ટિ જે છે, પ્રકૃતિ જેને કહીશું આપણે, જગત જેને કહીશું, એ ભગવાનની મરજી વગર કઈ ચાલતું નથી. તેમ અહીંયા શબ્દ જગત અથવા વર્ણ જગત છે, એ પાણીની મરજી વગર કશું ચાલતું નથી, એક અંશ પણ ચાલતો નથી. અચ્છા, એક જગત જે છે પ્રકૃતિ, આ એ પ્રકૃતિ છે અને પેલી એ પ્રકૃતિ છે, બે એ પ્રકૃતિ છે. એક સ્થૂલ પ્રકૃતિ છે અને આ વર્ણાત્મક પ્રકૃતિ છે તો એક છે. અચ્છા, ઓવય અને બીજો કયો હતો? તો શ ટ પણ અડધો અને ય સ્ટેય આવું હતું ને, અને અહીંયા પણ અનુદાત્ત. બરાબર. સુરેશ, પેલા ઓમાં પેલો સ નહીં, દંત્ય સ વાળું નહીં લેવાનું. ના, એ આવે છે, ઓટોમેટિક આવી જશે, ઓટોમેટિક આવી જશે આનું પરિણામ. એટલે સીધો 99 97 સીધા જ થઈ જવાનું છે, 99. લેવાની જરૂર જ નથી. ઓકે. બતાવી દઉં હાલે. તો ઓવય જે છે, ઓની ઉપદેશે અજ અનુનાસિકી થી જ સંજ્ઞા થઈ જશે, એટલે વહી રહ્યો, વહી રહ્યો. અને અહીંયા સ્ટેય જે છે, આ સમૂર્ધન્ય છે, એ ધાત્વાદેહે સહસથી દંત્ય થઈ ગયો. અને પછી જોવાનું રહ્યું કે એ મૂર્ધન્ય સકાર પછી જો તરત જ ટ વર્ગ હોય, ટ વર્ગ હોય તો ત વર્ગ થઈ જશે. તો આપણી પાસે ટ જ આવીને બેઠો છે, એટલે તરત એનો ત કરી દીધો, અને પાછળ ય તો છે જ, જે જવાનો નથી, એટલે સ્ટેય થઈ ગયું. હવે પેલું બની ગયું કે નહીં? 98 99 98 બની ગયું. કે પછી 98 નું હવે 99 બનાવવું હોય તો આ ઉપર વાળું બની જાય, અને ઉપર વાળાને બનાવે તો નીચે વાળું બની જાય. ઓકે, તો વય અને સ્ટેય, કર્તરી શબ, કર્તરી શબ. ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ દર્શક પદ્ધતિથી જ સંજ્ઞા, તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ. આ બાજુ સારો ધાતુ ક છે, પણ ઐ અને અ એ જો અયવાયાવથી અહીંયા વાય થશે, અને વિકરણનો અ, અને અહીંયા ત્યાય થશે, અને વિકરણનો અ બરાબર વાય અને ત્યાય. આ અંગ બની ગયા, વાય અને ત્યાય. 3 છે, ટીપ, સીપ અને મીપ, ત્રણેય ગયા હલંત્યમ સૂત્રથી, સાથે પિત્ત પણ છે. તો તીસીમી તો બનશે સહ
વાયતી અને સ્ત્યાયતી તે સુકાય છે અને સ્ત્યાયતી શબ્દ કરે છે. એવું છે ને? હા, શબ્દ કરે છે, વૃદ્ધિ પામે છે, વધે છે, ગમે. હમ. નાનું બાળક પેલું એકલું રડવાનું જ આવડે, પણ પછી શબ્દ કરવા લાગે ને મોટું થાય એટલે, અને પછી એમ કરતા કરતા વૃદ્ધિ શબ્દોની થવા માંડે. અચ્છા, સહવાયતી અને સ્ત્યાયતી. પછી ત્વમ, વાયસી અને સ્ત્યાયસી અને આમાં મ છે તો દીર્ઘો યઈ, તો વાયામી અને સ્ત્યાયામી. તું તું સુકાય છે અને તું શબ્દ કરે છે. હું સુકાવું છું અને શબ્દ કરું છું. 3 તો મેં સાધી આપ્યા. કર્માભાઈ, આ તું છે. ઓકે સાહેબ. ઓ ઓ વૈ વૈ અને સ્ટૈ. અને તે ઓ વૈમાં ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી ઉનો લોપ એટલે વૈ. અને સ્ટૈમાં ધાત્વાદેહી સહ એ સૂત્રથી મૂર્ધન્ય સનુદંત્ય સ અને ટનો ત એટલે સ્તૈ અને કર્તરી સપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા અ. ઈચો અયવાયાવહ એ સૂત્રથી અહીંનો આય એટલે અંગ બનશે વાય અને સ્ટાય. મૂળ પ્રત્યય છે તસ, થસ, વસ અને મસ. ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી સનો વિસર્ગ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસ જુષોરુહુથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ અને હલંત્ર અને ખર અવસાને વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે પ્રત્યય બનશે તહ, થહ, વહ અને મહ. જોડતા તૌ વાય વાયતઃ અને સ્ત્યાયતઃ આયતઃ. વાયથઃ યુવામ વાયથઃ અને યુવામ સ્તાયથઃ. સ્ત્યાયથઃ. વ અને મ હોવાને કારણે હજી એક લઈ લઈએ, યુયમ. હા, યુયમ વાયથ અને યુયમ સ્તાયથ. વ અને મ હોવાને કારણે અતો દીર્ઘો અઈ એટલે આવામ વાયા વહ અને સ્તાયા વહ. ત્યાયા વહ અને વયમ વયમ વાયામહ સ્તાયામહ. મહ. બરાબર. હા, તૌ વાયતઃ તે બે સૂકવે છે અને સ્તાયતઃ એટલે તે બે વૃદ્ધિ કરે છે. યુવામ વાયથઃ એટલે તમે બે સૂકવો છો અને તમે બે વૃદ્ધિ કરો છો. યુયમ વાયથ ને યુયમ સ્તાયથ એટલે તમે બધા સૂકવો છો અને હા, યુયમ એટલે અને આવામ વાયવહ અમે બે સૂકવીએ છીએ અને અમે બે વૃદ્ધિ કરીએ છીએ. વયમ એટલે અમે બધા સૂકવીએ છીએ અને અમે બધા વૃદ્ધિ કરીએ છીએ.
અહીંયા વાયતઃ ને જે છે ને એમાં થોડો સુધારો કરવાનો છે અર્થની દ્રષ્ટિએ કે ઓકે સાહેબ. અકર્મક છે. હમ અકર્મક એટલે પોતાનામાં જ ક્રિયા થાય છે, બીજા કોઈને સૂકવતા હમ નથી. તો તે બે સુકાવો છો, અકર્મક છે. અકર્મક છે એટલે સૂકવે છે એમ કહીએ તો કોઈકને સૂકવવું પડે, બરાબર. તો સકર્મક થઈ જાય. તો સર ત્યાં બે બે અર્થ કેમ લખ્યા છે એવા? સુખાના અને સુખના એવું બે અર્થ લખ્યા છે ત્યાં. હા, એટલે હિન્દીમાં બે રીતે બોલી શકાય. જાતે ના સૂકવવું છે સુખાના છે અકર્મક છે એટલે અકર્મક ના લીધે આપણે બીજાને આપણે જોતરી નહીં શકીએ. હા. બરાબર ને? આ બી બંને અકર્મક છે ને. બીજામાં તો ખબર પડશે, કારણ કે અવાજ કરવો તો ત્યાં આપણે અવાજ કરાવે છે એવું નહીં કરીએ, પણ એટલે બરાબર જ બોલ્યા છે, અવાજ કરે છે એટલે પોતાનામાં અકર્મક થઈ જાય. પેલું સૂકવે છે કહેવા જઈએ તો કોઈકને સૂકવવાનો વારો આવે તો એ સકર્મક થઈ જાય. અચ્છા, હવે રહ્યું એક જ, નંદની નસીબદાર. હા. હમ ધાતુ ઓવૈ વૈ અને સ્ત્ય સ્ત્યય. સ્ટેય હમ વૈમાં ઓની ઉપદેશે અજનુનાસિકી થી જ સંજ્ઞા કરીશું. વૈ અને ધાત્વાદેશ સ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું અને અનુક્રમે તનો ત કરીશું. ત્યારે અને એચો અયવાય ત્યારે કરીશું કે મૂર્ધન્ય સકાર પછી તરત જ ટ વર્ગ હોય તો ત વર્ગ, તેનો ત વર્ગ. હા, થઈ ગયું. વિકર તે છે શપ શપમાં પનિહલ અંતમ સૂત્રથી અને શનિલા શકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ એચો અયવાયાવ સૂત્રથી આય કરીશું એટલે વાય સાય. પ્રત્યય છે જી, જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું અને ઈ હોવાને કારણે અંતિ કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંત છે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે યહી પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતિ કરીશું. તે વાયંતી અને સ્થાયંતી. ત્યાયંતિ સહતો તે તે બધા બધા સુકાય છે. તે બધા સુકાય છે અને તે બધા વૃદ્ધિ કરે છે. પૂરું થઈ ગયું. અનધ્યતને લંગ સ્તન ભૂતકાળ. ગઈકાલ ધાતુ છે પલક. ઓ હા સર. ઓવૈ અને અને સ્ટય. સ્ટેય સ્ટેય. હા, સ્ટય. ઉપદેશ અજરનાસિક થી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે એટલે વૈ અને તાત્વદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારના દંત્ય સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે સ્ત્યય. કર્તરી શફિકન પ્રત્યય શપમાં કોની અંતિમ સૂત્રથી અને શૈન લશક તેની જ સંજ્ઞા થશે. પછી એચો અયવાય આવ સૂત્રથી અહીંનું આય થશે એટલે વાય અને સ્ત્યાય. મૂળ પ્રત્યય છે તે પ્રથમ પુરુષ એકવચનમાં. ટીપમાં કોની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી એનું લોપ એટલે હલંત ત રહેશે. લુવંગ લવંગ ધ્રુવંગ શબ્દદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. દંતવ ટકીતવથી અ આગળ બેસશે એટલે સહ અવાયત તે ગઈકાલે સુકાતો હતો અને સહ અસ્ત્યાયત તે ગઈકાલે શબ્દ કરતો હતો.
જલામ જશું અંત્યથી દ અને વા અસાનેથી પાછો ત થઈ જશે. સ્રોત આગળ નીકળી ગયા. કોણ આવ્યું? વાયમ. હા, ઓવય અને સ્ટેય બે ધાતુ છે. ઓવયમાં ઓની ઉપદેશ્ય જનુનાસિક ઇતિ સંજ્ઞા થશે અને સ્ટેયમાં ધાત્વાદેહી સહસૂત્રથી મૂર્ધન્ય ક્ષના સ્થાને દંત્ય થશે અને ટના સ્થાને ત થશે એટલે સ્ટેય અને પેલામાં વય. કર્તરી શક્તિ શક્તિચરણ પ્રત્યે શપમાં કોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ રસક તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા. પછી જો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા વાય અને સ્ત્યાય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિક પ્રત્યય છે. તસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ, થના સ્થાને ત, નિમિત્તના સ્થાને અમનો આદેશ થશે. લુંગ લહંગ લુંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તૌ અવાયતામ તે બે ગઈકાલે સુકાતા હતા અને તૌ અસ્ત્યાયતામ તે બે ગઈકાલે શબ્દ કરતા હતા. પછી યુવામ અવાયતમ તમે બે ગઈકાલે સુકાતા હતા. યુવામ અસ્ત્યાયતમ તમે બે ગઈકાલે શબ્દ કરતા હતા. યુયમ અવાયત તમે બધા ગઈકાલે સુકાતા હતા અને યુયમ અસ્ત્યાયત તમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ થશે, પૂર્વરૂપ એકરૂપ એટલે અહમ અવાયમ હું ગઈકાલે સુકાતી હતી ને અહમ અસ્ત્યાયમ હું ગઈકાલે શબ્દ કરતી હતી. જગદીશ. હા સર, ધાતુ છે ઓવૈ, સ્ટેય, સર ઓવૈમાં શું છે? આ ઓ છે, કેવો છે ઓ? હા બરાબર, ઓકે ઓકે ઓકે. આનુનાસિક છે એટલે એ નીકળી ગયો. મેં કીધું આમ નીકળે છે શું એ જોતો હતો. ઓકે, તો ઓવૈમાં ઓ અનુનાસિક છે તો ઉપદેશ અનુનાસિક સ્થાન થઈ જશે એટલે વય અને અહીંયા દાત્વા દેહ સહથી મૂર્ધન્ય શકાનો દંત્ય શકા થઈ જશે એટલે સ્ત્યાય. હવે કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લગાવીશું. હજી એક રહ્યો, અને શબ્દ હજી મૂર્ધન્ય સકાર હા અને દંત્ય હા સકાર. બરાબર હા, અને તનો ત થઈ જશે. બરાબર, ત વર્ગનો ક્રમશઃ ત વર્ગ થાય એટલે અહીંયા તનો ત થશે એટલે સ્ત્યાય અંગ બનશે. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શપમાં પ હલન હોવાથી હલન તેમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસકમાં તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. એચો અયવાયાવ સૂત્રથી આઈના સ્થાને આય નો આદેશ કરીશું એટલે વાય અને સ્ત્યાય. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન આવે બરાબર ને. જો અંત સૂત્રથી અંતનો આદેશ જમા જે ઈ છે તમા હશે એટલે અંતથી, ઇતશ્ચ સૂત્રથી ઈ નો લોપ એટલે અંત અને સંયોગા અંતસ્ય લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ એટલે અન. લંગ લકાર હોવાથી આગળ લુંગ લંગ રુવંગ સ્પટ ઉદાત સૂત્રથી અતનો આગમ કરીશું અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદિમાં બનશે. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અથો ગુણેથી પરરૂપ એક રૂપ થશે એટલે રૂપ બનશે તે અવાયન અને તે અસ્તાયન. તે અવાયન એમાં અર્થ થશે તે બધા ગઈકાલે સુકાતા હતા અને તે અસ્તાયન તેનો અર્થ શું હતો? તે બધા ગઈકાલે પીગળતા હતા, અવાજ કરતા હતા, વૃદ્ધિ પામતા હતા. ઓકે.
અવાજ કરતા હતા વૃદ્ધિ પામતા હતા. અસ્ત્યાયન. અસ્ત્યાયન. હેતલબેન. હા સર. ઓ ઓ વય અને સ્ટઈ. અને સ્ટઈ. સ્ટેય. સ્ટઈ. ઓ વયની અંદર ઉપદેશ યાતનો અનુચ્છેદીકરણ કરશું એટલે વય રહેશે અને ધાત્વાદેશ થી મૂર્ધન્ય નો દંત્ય શ અને ક્રમશઃ હર્તાનો ત થશે. વિકરણ હશે શપ. શપમાં પાણી હલનતન સૂત્ર સિદ્ધકરણ કરીશું અને સામે લક્ષ્ય પદ્ધતિથી સિદ્ધકરણ કરીશું. એચો અય વાયવથી અયનો આય કરીશું એટલે વાય અને ત્યાય. મધ્યમ પુરુષ એક વચન ની અંદર શિપ પ્રત્યય છે. શિપમાં પાણી હલનતન સૂત્રથી સિદ્ધકરણ કરીશું. ઇતશ્ચથી નો લોપ કરીશું એટલે હલંત શ લુંગ લંગ લુંગ સૌદાર્થથી અટનો આગમ કરીશું. શાની હલંતન સૂત્રથી સિદ્ધકરણ કરીશું અને આદ્યંતો ટકી આદિમાં મૂકીશું. શાની પ્રક્રિયા વિસર્ગ શુદ્ધિ કરીશું. સસદુસો રૂથી ઋત્વ ઉપદેશ સિદ્ધકરણ અને હલંત રખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ત્વમ અવાય ત્વમ અસ્ત્યાય તું ગઈકાલે સુકાતો હતો અને તું ગઈકાલે વૃદ્ધિ પામતો હતો. રહ્યા બે. રવિન્દ્ર ધાતુ છે ઓ હા. વય. ઓ વય અને સ્ટેય. ઓ એના ઉપદેશ થી વનિતકાળ થશે એટલે વય રહેશે અને ધાત્વાદી સહથી મૂર્ધન્ય સંકારના દંત્ય સકાર થશે અને તનો ત થશે ક્રમશઃ. કર્તરી શ્રાપ લાગશે. પાણી હલનતન સૂત્રથી કામ થશે અને લક્ષક પદ્ધતિથી કામ થશે. એચો વાયથી અહીંનો આય કરીશું એટલે વાય અને સ્ત્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ વિધિ બનસ્વર નો લોપ થશે. વ અને મ હોવાને કારણે અતો દીર્ઘ એ લાગશે અને લંગડા કરવાને કારણે લુંગ લંગ થી અટનાગમ થશે. ટની હલનતન સૂત્રથી કામ થશે અને વ અને મ હોવાને કારણે અતો દીર્ઘ એ લાગશે. જોડી દેતા અવાયા વ અસ્ત્યાયાવ સ્ત્યાયાયવ ય હા સ્ત્યાયાવ અને વયમ અવાયામ અસ્ત્યાયામ. આવામ વાયાવ અને સ્ત્યાયાવ. અમે બે ગઈકાલે સુકવતા હતા. અમે બે ગઈકાલે શબ્દ કરતા હતા. વયમ અવાયામ અસ્ત્યાયામ. અમે બધા ગઈકાલે સુકવતા હતા. અમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. પૂરા થઈ ગયા. લોટ લકર સુરેશ. ધાતુ ઓ વય સ્ટેય. ઓમાં ઉપદેશ જન્ના સિકિત સૂત્રથી સંજ્ઞા થશે ઓની એટલે વય અને સ્ટેયમાં ધાત્વાદી હે સહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ક્રમશઃ ટનો ત થઈ જશે એટલે અંગ બની જશે. ડાયરેક્ટ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. જોડી દેતા એચો એવા સૂત્રથી
અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે વાય અને સ્ત્યાય અંગ બનશે. પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ને ઇતસ્ય સૂત્રથી એરુ સૂત્રથી એના સ્થાને ઉનો આદેશ તું પ્રત્યય બનશે. તુયો તાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે વાયતુ વાયતાત. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા સ્થાને ફરી ત થઈ જશે. સ્ત્યાયતુ સ્ત્યાયતાત સહ વાયતુ વાયતાત તે સુખવો સહ સ્ત્યાયતુ સ્ત્યાયતાત તે શબ્દ કરો. તે પહેલું શું? તે સુખવો. સૂકવો નહીં, સુકાવો. હા નહીં તો બીજા કોઈને સૂકવી નાખશો. સકારમક થઈ જશે. કર્માભાઈ. ઓ વૈ ઓ વૈ નિષ્ઠય ત્યય ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ઓનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વૈ સ્ટયમાં ધાત્વા દેહે સહ એ સૂત્રથી મૂર્ધન્યશ દંત્યશ અને મૂર્ધન્યશ પછી ટકાર હોય તો તકાર એટલે સ્તય અને કર્તરી સપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ. ઈચો અયવાયાવહ એ સૂત્રથી અહીંનો આય એટલે વાય અને સ્થાય અંક બનશે. મૂળ પ્રત્યય છે તસ થસ અને થ. લોટો લંગવત તસ તસ્ત મીપામ તન તન તામહ એ સૂત્રથી તસનું થશે તામ, થસનું તમ અને થનું ત. એટલે જોડતા તૌ વાયતામ અને તૌ સ્થાયતામ. ત્યાય સ્થાયતામ. પછી યુવામ વાયતમ અને સ્થાયતમ. યુયમ વાયત અને સ્થાયત. તૌ વાયતામ તે બે શુકવો. નિષ્ઠાયતામ એટલે તે બે તે બે વાયતામ સુકાવો. શુકવો. હા સુકાવો. સુકાવો. ઓકે ઓકે. જાતે સુકાવવાનું છે, કોઈને સુકાવવાનું નહીં. સ્થાયતામ એટલે તે બે વૃદ્ધિ કરો. યુવામ વાયતામ તમે બે શુકવો, તમે બે વૃદ્ધિ કરો. યુયમ તમે બધા શુકવો અને તમે બધા શબ્દ કરો. સુકાવો. સુકાવો. સુકાવોમાં સુકવો ને સુકાવો એમાં ડિફરન્સ છે. સાચી વાત. પોતાનામાં લાગુ પાડે છે, અકર્મક છે. પલક. હા સર. ઓ વૈ હા ઓય અને ત્યય. ત્યય હા ઉપદેશ અજરનાસિકથી અરનાસિક ઓની જ સંજ્ઞા થશે એટલે વૈ અને ધાત્વા દેહ શ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના દંત્ય સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે સ્ત્યય. કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશકો તદ્ધિતે રીત સંજ્ઞા થશે. એ ચો અયવાયાવ સૂત્રથી અહીંનો આય થશે એટલે વાય અને સ્ત્યાય. મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ. એરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે અંતુ પ્રત્યય બનશે. અથો ગુણી સૂત્રથી ફળરૂપ એકરૂપ અને નશ્ય પદાંતસ્ય જરી સૂત્રથી નાનો અનુસ્વાર ને અનુસ્વાર હશે એવી પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થઈ જશે એટલે તે વાયંતુ તે બધા સુકવો અને સુકાવો સુકાવો
અને તે સ્ત્યાયંતુ તે બધા શબ્દ કરો. વાય હા સર. ઓવય અને સ્ટેય. ઓવયમાં ઉપદેશજ અનુનાસિક થી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. અને સ્ટેય ધાતુમાં ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય ના સ્થાને દંત્ય સ અને ટ ના સ્થાને ત થતા સ્ત્યય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રસક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એ જો અયવાયાવહ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થતા વાય અને સ્ત્યાય. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શેરીય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ. તુયુસ્તાતંકા શિશી અને તરશ્યામ સૂત્રથી વિકલ્પેતાત અતુહે હે સૂત્રથી હીનો લોપ થશે. પછી જોડી દેવાનું. એટલે ત્વમ વાય અને ત્વમ સ્ત્યાય. ના પેલા તો ત્વમ વાય અને વાયતાત. જલામ જશો અંતેથી દો અને વાવસાનથી ચડતા તો. તું સુકા અને તું ત્વમ સ્ત્યાયત. ત્વમ સ્ત્યાયતાત. તું શબ્દ. તમે સુકાવો. શું થશે? તું સુકાવ. અચ્છા, ક્યાં પહોંચ્યા જગદીશ? હા સર, ધાતુ છે ઓવય અને સ્ટાઈ. સ્ટાઈ. ઓ અનુનાસિક છે તો ઉપદેશ અનુનાસિક ચિત્તકરણ એટલે વય. અને ષષ્ઠઈમાં દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાનો દંત શકાર અને ટ વર્ગનો ત થશે એટલે ટનો ટ થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત વાળી હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ થશે એટલે વાય અને સ્થાય. હવે લોટ લકાર ઉત્તમ પુરુષ એક વચન. પ્રત્યય છે મિપ. મિપમાં પ હલંત વાળી હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને મેરની સૂત્રથી મીના સ્થાને નો આદેશ. આડું તમસ્ય પિચ્છ સૂત્રથી 8 નો આગમ ને તે જ પ્રકારનો આગમ હોવાથી યાદીમાં બેસશે. પ્રત્યય બનશે આની. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અકસ્વરને દીર્ઘ થશે. તો રૂપ બનશે અહમ વાયાની અને અહમ યાયાની. અહમ વાયાની તો હું સુકાવું અને અહમ ત્યાયાની હું શબ્દ કરું અથવા હું વૃત્તિ કરું. બેન હા સર. ઓવય અને સ્ટેય. ઓવયની અંદર ઉપદેશી અચનાસિક કરણ કરીશું એટલે વય રહેશે. અને ધાત્વાદેહ થી મૂર્ધન્ય સ અને ક્રમશઃ ત વર્ગનો ત વર્ગ સ્તય. વિકરણ આવશે શપમાં પાની હલંત્ય સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું. અ રહેશે. એ છો અયવાયાવથી અહીંના સ્થાને આય કરીશું એટલે વાય અને સ્ત્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં બંનેમાં વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ કીતાથી શનો લોપ કરીશું. અડતમસ્ય પીઠથી આત્મનો આગમ કરીશું. તેને હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને આને આદ્યંતથી આદિ મૂકીશું. આ વ અને આમો પ્રત્યય બનશે. અકસ્માઓને દીર્ઘ થશે એટલે અદંતાત્મની અ છે અને પ્રત્યયનો આ છે. અકસ્માઓને દીર્ઘ કરીશું. આવામ વાયાવ અને ત્યાયાવ. વાયામો અને ત્યાયામો. અમે બે સુકાઈએ, અમે બે વૃદ્ધિ કરીએ, અમે બધા સુકાઈએ, અમે બધા વૃદ્ધિ કરીએ. કરી નાખીએ લોટ લકારની.
વિધિલિંગ કાર. રવિન્દ્ર ધાતુ છે. હા ઓવૈ ઓવૈ અને સ્ટેય. ત્યેય. હા ઓવૈમાં ઉપદેશ્ય જળાશયથી અનિર્કરણ કરીશું ને સ્ટેયમાં ધાત્વાદીય સહથી મુદ્રની સકાર દંત્ય સકાર કરીશું ને ક્રમશઃ ટનત કરીશું. સ્ટેય કર્તરી સપ લાગશે. પણ સૂત્રથી ઇત્કરણ અને લસક તરીથી ઇત્કરણ કરીશું. અ રહેશે એચો એવાથી આઈનો આઈ કરીશું એટલે વાય અને સ્ત્યાય. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે ટીપ. પાણી સૂત્રથી ઇત્કરણ કરીશું. એની ઇતચ્છથી ઇત્કરણ કરીશું. હલંત રહેશે. યાસુટ પરસ્મય પતિ ઉદ્ધાત કરીશું. યાસનો આગમ ત હોવાને કારણે સુક્તિ થવા લાગશે. અતો એથી યાના સાથે ય કરીશું. લોપો વેલો લેતી યાનો લોપ કરીશું. ઈત અને આદ ગુણથી ઈનો એ કરીશું. સહ વાયેત અને હલન ત હોવાના કારણે જલન જશો દ થશે. વા આવશે અને પછી ત થઈ જશે. સ્ત્યાયેત સહ વાયેત અને સ્ત્યાયેત. સ્ત્યાયેત તેને શું કહેવું જોઈએ? તેને શબ્દ કરવો જોઈએ. તેને સુકાવવું જોઈએ. તેને શબ્દ કરવો જોઈએ. સુકવવું જોઈએ નહીં પણ સુકાવવું જોઈએ. હવે ઓવૈ ત્યેય. પછી બોલ્યું પછી સુરેશ. ઓવૈ અને સ્ટય ધાતુ છે. ઓમાં અનુનાસિક ઓની ઉપદેશે અનુનાસિક એક સૂત્રથી સંજ્ઞા થશે એટલે વૈ. સ્ટયમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકાર અને દંત્ય સકાર થશે અને ક્રમશઃ ટનો ત વર્ગ થતા ત થઈ જશે. એ જો કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયાવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે અંગ બનશે વાય અને સ્ત્યાય. પ્રત્યય છે તસ. તસ તસ તમી પામ તાન તંતામાં સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં તેવા બંને સકારનો લોપ થઈ જશે. એકદમ અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે તૌ વાયત્યાયતામ. તૌ વાયતામ તે બે સુકવવું જોઈએ ના સુકાવવું જોઈએ. ये तो प्रज्ञस्य का भाषा થઈ ગઈ. કર્માભાઈ. ઓવૈ વૈ અને સ્ટેય. ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ગુણોલોપ તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વૈ. સ્ટેયમાં ધાત્વાદેહી સૂત્રથી મૂર્ધન્ય શ દંત્ય શ અને મૂર્ધન્ય શ પછી ટકાર હોય તો તકાર એટલે સ્ટેય. કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ અને એચો અયવા યાવ એ સૂત્રથી યનો આય એટલે વાય અને સ્થાય અંગ બનશે. મૂળ પ્રત્યય છે જી. જીમાં જેર જુશ સૂત્રથી જુશનો જુશ ચૂટુ સૂત્રથી
જનો લોપ એટલે ઉશ્રેષી આસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ લિંગ સલોપ અનંત્ય તે સૂત્રથી અંત્યનો એવા ક્ષનો લોપ અને અતો એ સૂત્રથી આયનો ઈય હા નવી ભક્ત તુષ્મા એ સૂત્રથી સનોલોપ થશે ને શનિ પ્રજ્ઞા વિસર્ગ સુધી સસદ ઋત્વ અને ઉપદેશે અજનુનાસિકિત એ સૂત્ર અનુનાસિક ઉનોલોપ હલન ર ખર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી હલન રનો વિસર્ગ એટલે ઈ ઉ અને ઉહુ અને ઉ એ યુમાં આવતા ઈ યુહુ પ્રત્યે બનશે ને આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એટલે એ એટલે જોડતા વાયેયુહુ સ્થાયેયુહુ યુહુ તે વાયેયુહુ તે બધાએ સુકવવું જોઈએ સુકાવવું જોઈએ તે બધાએ સુકાવવું જોઈએ અને તે બધાએ વૃદ્ધિ કરાવવી જોઈએ વૃદ્ધિ કરવી જોઈએ ઓકે. પણ કરવી જોઈએ પોતાનામાં અકર્મ કર્મ હોય પછી નંદની ધાતુ છે ઓ હોય ઓ વૈ સ્ટવે સ્ટેય ઉપદેશે અજનુનાસિકથી ઓનિત સંજ્ઞા કરીશું એટલે વૈ અને દાંતવાદેશ સ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું અને તનો ત કરીશું સહી. એ જો વિકરણ પ્રત્યય છે શપ શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શગવત તદ્દિત્ય સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે એ જો વાય આવહ સૂત્રથી આય કરીશું એટલે વાય સ્થાય પ્રત્યય છે સીપ સીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને સમારેલા એની તસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે સ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું શનિ હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્ત દુષ્મા તેને રોકી લે છે સસજ્જુ સુરુ સૂત્રથી ઋત્વ કરીશું ઉપદેશે અજનુનાસિકથી રમારેલા અનુનાસિકને જ સંજ્ઞા કરીશું અને કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને આઠ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું ત્વમ વાયહે સ્થાયેહે તારે સુકાવવું જોઈએ ને તારે વૃદ્ધિ કરવી જોઈએ પછી પલક ઓ વૈ હા સર ઓવય અને સ્ટેય અચરનાસિકેથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે એટલે વય અને ધાત્વા દેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે સ્ત્યય અર્થરી શપ વિકરણ પ્રત્યય શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દિત્યથી જ સંજ્ઞા થશે એ જો અયવાયાવ સૂત્રથી અહીંનો આય થશે એટલે વાય અને સ્ત્યાય પ્રત્યય છે થસ થસમાં તસ તસમીપામ તાંતન તામ સૂત્રથી થસના સ્થાને તમ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ સુપ્તિતો સૂત્રથી ત હોવાથી સૂટનો પણ આગમ નિયમ સ્વરૂપ અંત્યસ્યથી અંત્ય બંને સનલો તો ય સૂત્રથી યાના સ્થાને ઈનો આદેશ એટલે પુવ્યવલી સૂત્રથી એનો પણ લો ઈતમ પ્રત્યય બનશે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે યુવામ વાયતમ તમારે બે સુકાવવું જોઈએ અને યુવામ સ્ત્યાયતમ તમારે બે વૃદ્ધિ કરવી જોઈએ ઓવય અને સ્ટેય બે ધાતુ છે ઓવયમાં ઓની ઉપદેશા જનુનાસિકી સંજ્ઞા અને સ્ટેયમાં ધાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય શ અને ટના સ્થાને તો વય અને સ્ત્યય કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શપમાં પનિહલ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા
એચો એવાય આવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થતા વાયો અને સ્ત્યાયો. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ્તસ્તમિગમ તાંતંતામહ સૂત્રથી થના સ્થાને તો યાસુટ પરસ્મૈપદી શુદ્ધાતુ ગીચ્ય સૂત્રથી યાસનો આગમ, સુરથી થો સૂત્રથી સુટનો આગમ, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુરૂપ. તો યહ સૂત્રથી એના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવળી સૂત્રથી એનો લોપ થતા ઈ તો પ્રત્યય બનશે. આજ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે યુયમ વાય તો તમારી બધાએ સુકાવવું જોઈએ, અને યુયમ સ્ત્યાય તો તમારી બધાએ શબ્દ કરવો જોઈએ. જગદીશ. ધાતુ છે ઓવઈ અને સ્ટેય. ઓ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક કરણ એટલે વય, અને સ્ટેયમાં દાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શકાનો દંત શકાર અને ટ વર્ગનો ત વર્ગ થશે એટલે ત્યાય. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય સપમાં પર હલંત હોવાથી હલંત્ય સૂત્રથી સંજ્ઞા, શનિ લશક તદ્ધિત્ય સૂત્રથી સંજ્ઞા, અને એચો એવાય આવા સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે વાય અને ત્યાય. પ્રત્યય છે મીપ, તસ્ત મીપામ તાંતમ તામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મૈ પદે શુદ્ધાતો ગીચ્ય સૂત્રથી યાસુટ નો આગમ, લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ. તો ये यह સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે, તો આ ગુણથી ઈનો ગુણ એ થશે અને યમાં અમ આવી જશે, તો રૂપ બનશે વાયેયમ. અહમ વાયેયમ અને અહમ ત્યાયેયમ. અહમ વાયેયમ મારે સુકાવવું જોઈએ, અને અહમ ત્યાયેયમ મારે શબ્દ કરવો જોઈએ અથવા વૃદ્ધિ કરવી જોઈએ. હેતલબેન. હા સર. ઔ વય અને સ્ટેય. ઉદ્દેશ્ય સ્ટેય. ઉદ્દેશ્ય અર્થના સ્થિતિકરણ કરી છે તે વય રહેશે, અને દાત્વાદેશ સાથે મૂર્ધન્ય સનો દંત્ય સ અને ત વર્ગનો ત વર્ગ સ્ટેય. વિકરણ આવશે શપ. શપમાં પરની હલંતર સૂત્રથી અને શનિ દશક તદ્ધિતકરણ કરીશું એટલે અ રહેશે. એચો અય વાયાવથી અહીંના સ્થાને આય કરીશું એટલે વાય અને સ્ત્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વશ અને મશ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું બંનેમાં. વર્ષ જ એક જ રાખો ને. વશ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. યાસુત પરસ્મૈ પદેથી ઉદ્દાતો ગીતથી યાસનો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું. અતયથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું એટલે ઈવ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આ ગુણથી એટલે વા એ વ અને ત્યા એવ. આવામ વાયવ એટલે કે અમે બે સુકાઈએ છીએ, અને આવામ ત્યાએવ અમે બે વૃદ્ધિ કરીએ છીએ. જોઈએ સુકાવું. હા સર, સોરી. અમારે બે અમે બે સુકાઈએ છીએ એવું ના અમારે સુકાવવું બે જોઈએ. અમારે બે સુકાવવું જોઈએ, અમારે બે વૃદ્ધિ કરવી જોઈએ. ઓકે. રવિન્દ્ર. હા. ઓવય અને સ્ટેય ધાતુ છે. ઓવયમાં ઉપદેશ્ય થી વનિતકરણ કરીશું એટલે વય રહેશે, ને ધાત્વાદેશ સહથી મૂર્ધન્ય દંત્ય સકાર કરીશું અને તાના સ્થાને તકારના કરીશું. કર્તરી સપ લાગશે. પની અંગ સૂત્રથી ઉત્કરણ કરીશું, શનિ લસક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. અ રહેશે. એચો એવાથી અહીંનો આય કરીશ એટલે વાય અને સ્ત્યાય. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ. નિત્યમ ગીતાથી સનો લોપ કરીશું એટલે મ રહેશે. યાસુટ પરસ્મૈ પદ્ધતિ યાસનો આગમ, લિંગ સલોપન અંતે નૈવત્યાસનો લોપ થશે. અતો એથી યમ અને લોપો વેર એટલે એનો લોપ કરીશું ઈમ.
આદ ગુણથી એનો એ કરીશું. વયમ વાયેમ સ્ત્યાયેમ. અમારે બધાએ સુકાવવું જોઈએ. અમારે બધાએ શબ્દ કરવો જોઈએ. બે લકાર આમ 3 મૂક્યા છે, પણ એનો જ વિકાર થઈને થાય છે, એટલે 2. તો 99 પછી 100 આવશે. શ્રેય પાકે સ્ત્રયી કેશુચિત પાઠ. અહીં શ બદલાઈ ગયો. ઉપરમાં તાલવ્ય છે, નીચે દંત્ય છે. શ્રેય શ્રાય શ્રાયતી પકાના ભોજન પકાના તપાના. દ્રય સ્વપ્ન દ્રય દ્રાય દ્રાયતી સોના નિંદ લેના. સ્વપ્ન જુદું છે અને ઊંઘવું જુદું છે, પણ અહીંયા સોના નિંદ લેના છે. દ્રય તૃપ્તૌ દ્રય દ્રાય દ્રાયતી તૃપ્ત હોના. જોઈશું પછી ધીમે ધીમે. હજી તો ગાડી ડબ્બા વધારે પડ્યા છે. આવતીકાલે 9 વાગે 9 થી 10. અરે હજી એક છે. હજી એક છે સર. હા, તો સદી વટાઈ દેવાના. બરાબર, 9 વાગે. આને સેન્ચુરી કરવાની. હા, બરાબર છે. તો 9 વાગે પાછા મળીએ છીએ. સમાપન કરીશું મંગલાચરણથી. સવારે સાંજે હા, અત્યારે પોણા કલાક પછી હમણાં 9 વાગે. ઓકે, મંગલાચરણ કરીશું. પછી 27 તારીખે આખો દિવસ આરામ કરવો હોય તો છૂટ છે. આખો દિવસ છે સાંજ સુધી. 28 પછી મળવાનું થશે. તો મંગલાચરણ કરી દઈએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ પાછા 9 વાગે.